હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું લીલા વટાણાનો કચોરી ચાટ. આ ચાટ જો તમે એકવાર બનાવી લીધો તો તમે આ જ રીતે બનાવો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો અને સાવ ઓછા તેલમાં બનાવીશું અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે. જો તમે આ રીતે એકવાર બનાવી લીધો તો તમે આ જ રીતે બનાવો છો. અને કચોરીને આપણે અમુક ટિપ્સ અને ટ્રિક્સથી બનાવીશું એટલે એકદમ ક્રન્ચી એવી બનશે. તો તમે તેનો અવાજ પણ સાંભળી શકો છો. અને આ કચોરી લાંબા સમય સુધી પડી રહેશે તો પણ આવી જ ક્રિસ્પી રહેશે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલા મેં 3 કાચા બટેટાને આ રીતે સાલ અલગ કરી લીધી છે. તો એક બાઉલમાં પાણી લઈ આ રીતે ગ્રેટર રાખી આપણે 3 બટેટાને ગ્રેટરથી ગ્રેટ કરી લેવાના છે. તો આ છીણ વધારે ઝીણું નહીં અને વધારે મોટું નહીં એ રીતે રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે થોડું મોટું રહે એ રીતે છીણ રાખવાનું છે. અને આ છીણને આપણે 2 થી 3 પાણી વોશ કરી લેશું એટલે તેમાં સ્ટાર્ચનો ભાગ હોય તે બધો નીકળી જશે. અને હવે સાથે પાણી પણ ગરમ છે. તો તેમાં અડધી સ્પૂન જેવું મીઠું એડ કરીશું અને જે બટેટાનું છીણ છે તે આપણે એડ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું. વધારે કૂક નહીં થવા દઈએ. આ બટેટાના છીણને 50% જેવું કૂક થવા દેવાનું છે. અને હવે આ રીતે બોઇલ આવે એટલે આપણે ઉપર ફીણનો ભાગ છે તે અલગ કરી દઈશું એટલે વધારાનો ટાશનો ભાગ હોય તે બધો નીકળી જશે. અને હવે આ છીણ છે તે 50% જેવું કૂક થઈ ગયું છે. તો આપણે તેને આ રીતે ગરણી લઈ તેમાં બધું છીણ છે તે એડ કરી દેવાનું અને થોડી વાર માટે આમ જ રહેવા દઈશું એટલે તેમાં પાણીનો ભાગ છે તે બધો અલગ થઈ જશે. અને હવે આ છીણને આપણે કોટનના કાપડમાં કે ટુવાલમાં એડ કરીશું. તો જો છીણ વધારે ગરમ હોય તો થોડી વાર માટે આ રીતે ફેલાવી દેવાનું અને હવે આ છીણમાં થોડો પણ મોઈશ્ચરનો ભાગ કે પાણીનો ભાગ હોય તે પણ આપણે અલગ કરી દઈશું. તો આ રીતે કાપડના ચારે છેડા ભેગા કરી હાથેથી આ રીતે પ્રેસ કરીશું એટલે વધારાનું પાણી હોય તે અલગ થઈ જશે અને બટેટાનું છીણ છે એકદમ ડ્રાય એવું થઈ જશે. તો તમે જોઈ શકો છો છીણ છે એકદમ ડ્રાય એવું થઈ ગયું છે. તો જો છીણ વધારે ગરમ હોય તો આ રીતે થોડી વાર માટે ફેલાવી દેવાનું એટલે નોર્મલ એવું ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનું. અને હવે એક બાઉલ લઈ તેમાં છીણ એડ કરીશું અને સાથે 3 થી 4 સ્પૂન જેવો કોર્નફ્લોર એડ કરીશું. અને જો કોર્નફ્લોરની જગ્યાએ તમારે ચોખાનો લોટ એડ કરવો હોય તો પણ તમે કરી શકો. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું પણ નમક આપણે ઓછું એડ કરીશું કેમ કે આપણે છીણ બોઇલ કર્યું તેમાં પણ એડ કર્યું હતું એટલે લોટના ભાગનું નમક એડ કરવાનું છે. અને આ રીતે મિશ્રણનું બાઇન્ડિંગ એવી જાય એ રીતે મિશ્રણ રાખીશું. પણ જો તમારે કોર્નફ્લોરની વધારે જરૂર પડે તો થોડો વધારે એડ કરી દેવાનો પણ આ રીતે બાઇન્ડિંગ આવી જવું જોઈએ. અને હવે સાથે કચોરીમાં એડ કરવાનો મસાલો પણ બનાવી લઈએ. તો તેના માટે મેં અડધા કપ જેટલા લીલા વટાણાને બોઇલ કરીને લીધા છે તે એડ કરીશું. અને હવે તેમાં 1 સ્પૂન જેવા કાજુના ટુકડા સાથે 15 થી 20 કિસમિસ લીધી છે તે એડ કરીશું. અને હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન આમચૂર પાવડર અને અડધી સ્પૂનથી થોડો ઓછો ચાટ મસાલો એડ કરીશું. અને હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મીઠું અને ચાટ મસાલો છે તો તમારે બેલેન્સ કરીને એડ કરવાનો છે. જો તમે વટાણા બોઇલ કરવામાં મીઠું એડ કર્યું હોય તો અત્યારે નહીં એડ કરવાનું. અને હવે હાથમાં આ રીતે છીણનું થોડું મિશ્રણ લઈ હાથેથી આ રીતે ફેલાવી દેવાનું અને તેમાં આપણે જે વટાણાની ફિલિંગ બનાવી 1 સ્પૂન જેવી એડ કરીશું અને ઉપર થોડું છીણનું મિશ્રણ છે તે એડ કરી બંને હાથે હળવાથી પ્રેસ કરી કચોરીનો શેપ આપી દેવાનો છે. તો અત્યારે આપણે આ છીણને બોઇલ કરીને લીધું છે એટલે લાંબા સમય સુધી કચોરી છે આપણી ક્રિસ્પી રહેશે. પણ જો આપણે બોઇલ કરીને બટેટા લેશું તો કચોરી કે પેટીસ આપણે કોઈ પણ બનાવીશું તો તે લાંબા સમય સુધી ક્રિસ્પી નથી રહેતી. તો આ રીતે આપણે બટેટાના છીણને 50% જેવું કૂક થવા દઈશું એટલે આપણી કચોરી છે એકદમ ક્રિસ્પી બનશે. તો આ એક ટ્રીક છે. તો આ રીતે જો તમે કચોરી બનાવી લીધી તો તમે હવે આ જ રીતે બનાવો છો એટલે ક્રિસ્પી બને છે. તો આ રીતે આપણે બધી કચોરી છે તે બનાવી લઈશું અને તેમાં આપણે વટાણાની ફિલિંગ ભરતા જઈશું. તો હવે કચોરી પણ બનીને તૈયાર છે અને જે ફિલિંગ ભરાતા મસાલો વધ્યો તે આપણે ઉપર એડ કરીશું. તો હવે સાથે આપણે કચોરીને છેલ્લો ફ્રાય કરી લઈશું. તો તેના માટે એક પેન લઈ તેમાં 2 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં સમાય તેટલી કચોરી એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ અને વચ્ચે વચ્ચે સ્લો કરતી જવાની. બંને સાઈડ સારી એવી ક્રિસ્પી એવી અને આછો ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે અને આ રીતેથી થોડી ફેરવતા જવાની એટલે કચોરીની બધી સાઈડ છે સારી એવી શેકાઈ જાય. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું
તો આપણે તેને આ રીતે 2 થી 3 વાર અલટ-પલટ કરતા જશું અને કચોરી સારી એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે. પણ જો આ કચોરીને તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકાય અને આ રીતે જો ઓછા તેલમાં બનાવી હોય તો આ રીતે શેલો ફ્રાય પણ કરી શકાય. પણ આપણે શેલો ફ્રાય કરીએ ત્યારે થોડું તેલ વધારે એડ કરવાનું એટલે કચોરી એકદમ સારી એવી ક્રિસ્પી થઈ જશે. અને આ જે તેલ વધે તે તમે કોઈ પણ રેસીપી બનાવો તેમાં તમે યુઝ પણ કરી શકો. તો હવે કચોરી બંને સાઈડ સારી એવી શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બંને સાઈડ આસો બ્રાઉન જેવી પણ થઈ ગઈ છે. તો આપણે તેને એક પ્લેટ લઈ તેમાં એડ કરી દઈએ. તો અત્યારે મેં 2 લોકોને સર્વ થાય તેટલી કચોરી બનાવી છે. પણ જો તમારે વધારે બનાવવી હોય તો આ જ રીતે તમારે વધારે પણ બનાવી શકાય. તો હવે એકદમ ક્રિસ્પી એવી કચોરી પણ તૈયાર છે અને તમને અવાજ પણ સંભળાવો તમે સાંભળી શકો છો કેટલી ક્રિસ્પી બની છે. તો જો તમે આ રીતે પહેલી વાર કચોરી બનાવો છો તો પણ પરફેક્ટ એવી બનશે અને આ કચોરી છે તે લાંબા સમય સુધી ક્રિસ્પી પણ રહેશે. અને હવે સાથે મેં 1 કપ જેટલું મોળું દહીં લીધું છે. તેમાં આપણે 2 સ્પૂન જેવું શુગર પાવડર એડ કરીશું. પણ જો દહીં વધારે ખાટું હોય તો શુગર પાવડર તમારે થોડો વધારે એડ કરવાનો. અને હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે તેને આપણે વિસ્કરથી વિસ્ક કરી લેશું. એટલે દહીં છે એકદમ સ્મૂથ એવું થઈ જશે. અને જો આ કચોરીનો તમારે ચાટ ના બનાવવો હોય અને આમ જ ખાવી હોય તો ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવી બનશે. અને જો તમે આ રીતે ક્યારે ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો. તો કચોરી ઉપર આપણે થોડું દહીં એડ કરીશું. સાથે ગ્રીન ચટણી તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે એડ કરવાની. અને ઉપર આમલીની ચટણી એડ કરીશું. સાથે જે આપણે કચોરીમાં વટાણાનો ફિલિંગ ભરાતા મસાલો વધ્યો તે ઉપર એડ કરીશું. તેના લીધે કચોરીનો સ્વાદ છે ખૂબ જ સારો લાગે છે. અને ઉપર દાડમના દાણા, ચાટ મસાલો, ઝીણી સેવ અને ધાણાથી ગાર્નિશ કરી આપણે તેને સર્વ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.